मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। હવે જુઓ છેલ્લે આપણે સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો જોઈ રહ્યા છીએ, જેમાં એક રીત લીધી હતી આપણે પરસન્ટેજ W/W, એટલે એને શું કહેવાય મિત્રો? દળ ટકાવારી, વજન ડેશ વજનથી ટકા એવું આપણે કહી શકીએ। ચલો ત્યારબાદ બીજું લીધું મોલ અંશ। મોલ અંશ માટે દળ ટકાવારી માટે સૂત્ર શું હતું? તો આપેલ પદાર્થનું જે દળ હોય એના ગુણ્યા, એટલે કે જે તે તત્વનું દળ એના ગુણ્યા 100 ભાગ્યા આપણે શું કરતા હતા? તો એ સંયોજન જે હોય એનું કુલ દળ જે હોય એના વડે ભાગતા। ચલો બીજું આપણે લીધું મોલ અંશ। મોલ અંશ એટલે શું? તો જે તે ઘટકની મોલ સંખ્યા અને દ્રાવણની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને જે તે ઘટકના મોલ અંશ કહેવાય છે। ચલો ત્રીજું લીધું આપણે મોલારિટી। મોલારિટી એટલે કેપિટલ M। એમાં આપણે શું લીધું મિત્રો? તો સામાન્ય તાપમાને 1 લિટર દ્રાવણમાં ઓગળેલી દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યાને તેની મોલારિટી કેપિટલ M કહેવાય છે। આપણે આ ત્રણ રીત જોઈ ગયા। હવે ચોથી રીત છે મોલાલિટી। એના ઉપર આવો છું, બરોબર ધ્યાન રાખજો। મોલાલિટી શબ્દ છે હવે મોલાલિટી। ચલો મોલાલિટી એટલે સ્મોલ m, નાનો m, સિમ્બોલ પણ યાદ રાખવાનો સ્મોલ m। ચલો આની વ્યાખ્યા એ રીતે થશે મિત્રો કે 1 કેજી દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યા, ઓગળેલ દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યાને મોલાલિટી કહે છે। મોલાલિટી કહે છે। મોલાલિટી કહે છે। ચલો ફરીથી બોલું, 1 કેજી અહીંયા દ્રાવક શબ્દ જોઈશે મિત્રો અને કિલોગ્રામમાં છે એટલે દળના સંદર્ભમાં છે। 1 કેજી દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યાને તેની મોલાલિટી કહે છે, જેને સ્મોલ m સિમ્બોલ દ્વારા દર્શાવીશું। હવે મોલાલિટીનું સૂત્ર આ રીતે થાય, મોલાલિટી સ્મોલ m બરાબર, ચલો એમાં આપણે દ્રાવ્યની મોલ સંખ્યા લઈશું ઉપર, તો દ્રાવ્યની મોલ સંખ્યા ભાગ્યા દ્રાવક નું કેજીમાં દળ, કિલોગ્રામમાં દળ લઈશું મિત્રો। હવે દ્રાવ્યની મોલ સંખ્યા જે છે એને આવું પણ લઈ શકીએ મિત્રો। મોલ બરાબર શું થાય? તો દળ ભાગ્યા મોલર દળ, એટલે આવું કહી શકીએ દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ, દ્રાવ્યનું મોલર દળ। આ જે લીધું એ મોલ માટે લીધું ગુણ્યા દ્રાવકનું કેજીમાં દળ। બરોબર સમજો મિત્રો, દ્રાવ્યનું અહીંયા દળ લેવું પડે, અહીંયા દ્રાવ્યનું મોલર દળ લેવું પડે, ગુણ્યા એટલે આ થઈ ગયું એ મોલ થઈ ગયું, ભાગ એના અહીંયા મોલર દળ ગુણ્યા દ્રાવકનું કેજીમાં દળ, આવું સૂત્ર થઈ જશે। તો એ મોલાલિટી સ્મોલ m તરીકે ઓળખાશે। હવે આપણે
એનું એક ઉદાહરણ લેવું છે મિત્રો, સમજો. હું આવું લઉં છું, દાખલા તરીકે 500 ગ્રામ પાણીમાં 500 ગ્રામ પાણીમાં 56 ગ્રામ KOH દ્રાવ્ય કરવામાં આવેલ છે. દ્રાવ્ય કરતા તેની મોલાલિટી શોધો. ચલો આ એક દાખલો છે મિત્રો. સૌથી પહેલા તો આપણે જે છે KOH નું મોલર દળ જોઈશું. તો હું પહેલા KOH નું મોલર દળ લઉં છું. KOH નું મોલર દળ બરાબર, ચલો K બરાબર 39, ચલો O બરાબર 16, H બરાબર 1. એટલે કેટલા થયા? તો 40 ને 10 50 ને 56 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો આપણી પાસે KOH નું મોલર દળ આવી ગયું છે. આ જે છે એ KOH નું જે દ્રાવ્ય પદાર્થ છે એનું દળ આપેલું છે. એટલે આપણી પાસે આ પણ છે, આ પણ છે. દ્રાવકનું કેજીમાં દળ લઈશું. અહીંયા દ્રાવક તરીકે શું છે? તો પાણી. અહીંયા ગ્રામમાં છે એટલે આપણે એને કેજીમાં ફેરવી દેવું પડશે. તો દ્રાવકનું દળ બરાબર 500 ગ્રામ આપેલું છે. તો બરાબર શું થઈ જશે મિત્રો? એને 1000 વડે ભાગી દઈએ એટલે 0.500 આ રીતે કેજી થઈ જશે. હવે કેજી થઈ ગયું. હવે આપણે પેલા સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો મોલાલિટી સ્મોલ m બરાબર દ્રાવ્યનું દળ. હવે એટલું યાદ રાખવાનું, મોલર દળનો જે એકમ હોય જનરલી ગ્રામ મોલ ઇન્વર્સ હોય છે, માટે દ્રાવ્યનું દળ જે છે ગ્રામમાં લઈશું. આ બેના એકમ સરખા હોવા જોઈએ. ધ્યાન રાખજો, આ બેના એકમ સરખા હોવા જોઈએ. તો દ્રાવ્યનું દળ પણ ગ્રામમાં લઈશું. જે આપેલું છે આપણને 56 ગ્રામ. તો આપણે 56 ગ્રામ લીધું ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ પણ કેટલું છે? તો 56 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો એના ગુણ્યા છેદની અંદર દ્રાવકનું કેજીમાં દળ. હું હવે સીધું આવું લખી દઉં છું, અથવા ભલે એને આવું લખીએ કેજી. ચલો આ જે છે ગ્રામ ગ્રામ કેન્સલ, 56 કેન્સલ થઈ ગયા. તો હવે આ 0.5 કહેવાશે. 0.5 એટલે છેદમાં 1/2, છેદમાં 1/2 એટલે અંશમાં જાય, અંશમાં જાય એટલે 2 થઈ જશે મિત્રો. ચલો તો આ જે છે એ બરાબર થઈ જશે 2k. અહીં કિંમતો મૂક્યો, ગ્રામ ગ્રામ ઉડી જશે બરોબર. તો હવે m બરાબર 2, પણ હવે મોલ ઇન્વર્સ ઉપર જશે મિત્રો. એટલે આવું કહેવાય આમ તો મોલ અપોન કેજી અથવા મોલ કેજી ઇન્વર્સ બરોબર. જે આપણે આવું લખી શકીએ કે 2 મોલર દ્રાવણ છે. શું કહેવાય? 2 મોલર. લ શબ્દ વપરાય 2 મોલર. જો મોલારિટી હોય કેપિટલ M તો એ વખતે બોલાય મોલર. મોલર કેપિટલ M હોય તો શું બોલાય? મોલર. જ્યારે સ્મોલ m હોય તો એને કહેવાય મોલલ. એટલે આ 2 મોલર એ જવાબ થયો મિત્રો. આવો એક દાખલો થોડો ડિફરન્સ વાળો છે સામાન્ય, એ આપણે બુક્સમાં આપેલો છે. એ દાખલા ઉપર જઈએ છીએ. કોયડો 1.8 છે. ચલો એમાં આવું આપેલું છે. કોયડો 1.8 જે છે એના ઉપર જઈએ છે. 3 કેપિટલ M, 3 કેપિટલ M એટલે આ તો શું છે? મોલર. 3 મોલર NaCl દ્રાવણની ઘનતા, દ્રાવણની ઘનતા. આ કોયડો આપણે 1.8 લઈ રહ્યા છે. દ્રાવણની ઘનતા 1.25
ગ્રામ ml ઇન્વર્સ, ગ્રામ ml ઇન્વર્સ છે. દ્રાવણની મોલાલિટી ગણો, દ્રાવણની મોલાલિટી ગણો, મોલાલિટી ગણો. ચલો હવે મોલાલિટી આપણે ગણવી છે. કેપિટલ M આપેલો છે, આપણે સ્મોલ m ગણવાનું છે મિત્રો, સ્મોલ m. હવે એને માટે આપણે મોલાલિટીનું સૂત્ર તો આ જ છે. એટલે એક તો આપણે જોઈએ દ્રાવ્યની મોલ સંખ્યા, એ તો ડાયરેક્ટ આના ઉપરથી મળી જાય, કારણ કે મોલાલિટીની વ્યાખ્યા શું છે? તો 1 લિટર દ્રાવણમાં ઓગળેલી દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યાને તેની મોલાલિટી કહે, મોલાલિટી કહે છે. ફરીથી બોલું છું, 1 લિટર દ્રાવણમાં ઓગળેલી દ્રાવ્ય પદાર્થની મોલ સંખ્યાને તેની મોલાલિટી કહે છે. એટલે અર્થ એવો થયો આના ઉપરથી કે 1 લિટર એટલે કે ml લઈએ તો મિત્રો કેટલા કહેવાશે? 1000 ml દ્રાવણમાં 3 મોલ કહેવાશે. પછી આપણે આ મોલર કહેવાય, પણ વ્યાખ્યા એપ્લાય કરીએ છીએ 1 લિટર એટલે 1000 ml દ્રાવણમાં 3 મોલ NaCl દ્રાવ્ય થયેલ છે, NaCl દ્રાવ્ય છે. એટલે NaCl ના મોલ આપણને મળી ગયા, પેલી તો એક વાર. ચલો હવે આપણી પાસે આ તો આવી ગયા, પણ હવે દ્રાવકનું કેજીમાં દળ જોઈશે, તો આપણે દળ શોધવું પડશે. હવે દળ શોધવા માટે આપણને ઘનતા આપેલી છે. આપણે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આ સૂત્રનો ઉપયોગ કરીએ. ફરીથી બોલું છું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આ સૂત્રનો ઉપયોગ કરીએ તો તેના ઉપરથી દ્રાવણનું દળ આપણને મળશે, પણ આપણે તો દ્રાવકનું દળ જોઈશું. ચલો સમજો, ફરીથી બોલું છું, ઘનતા આપેલી છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આપણું સૂત્ર છે. હવે અહીંયા દ્રાવણની ઘનતા એવો છે, તો દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ એવું થશે. હું અહીંયા જ સ્પષ્ટતા કરી દઉં છું, દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ, દ્રાવણનું દળ એવો અર્થ કરી દઈએ છે. હવે ભાગ્યા શું થઈ જશે મિત્રો? દ્રાવણનું કદ, દ્રાવણનું કદ. ચલો હવે આપણે ઘનતા આપેલી છે, દ્રાવણનું કદ છે આપણી પાસે, આ કદ છે, તો આપણે દ્રાવણનું દળ શોધી કાઢીએ પહેલા. તો દ્રાવણનું દળ બરાબર દ્રાવણની ઘનતા ગુણ્યા દ્રાવણનું કદ. ચલો અહીંયા મિત્રો દ્રાવણની ઘનતા જે આપેલી છે એનો એકમ બરોબર જુઓ, ગ્રામ ml ઇન્વર્સ છે. હું એકમ સહિત લખું છું, ધ્યાન રાખજો. 1.25 ગ્રામ ml ઇન્વર્સ ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ આપણે 1 લિટર અહીંયા ન લઈ શકીએ મિત્રો, કારણ કે આ એકમ જે છે મિલીલીટર ઇન્વર્સમાં છે, એટલે આપણે આ ml લેવું પડે. એટલે દ્રાવણનું કદ લખાશે હવે 1000 ml. 1 લિટર ના લખાય, 1000 ml લેવું પડશે. ચલો હવે આ ml ઇન્વર્સ અને આ ml કેન્સલ થઈ જશે, તો બરાબર શું થઈ જશે? 1000 વડે ગુણી દઈએ મિત્રો, તો થઈ જશે 1250 ગ્રામ. બરોબર, 1250 ગ્રામ. પણ આ શું થઈ ગયું? દ્રાવણનું દળ છે, દ્રાવણનું દળ. આપણે તો જોઈએ છે દ્રાવકનું દળ, એટલે એનો અર્થ એવો થયો દ્રાવણમાં શું હોય? તો બે ઘટક હોય, એક તો દ્રાવ્ય પદાર્થ પણ છે, દ્રાવક પણ છે. તો આપણે જો દ્રાવણના દળમાંથી આપણે દ્રાવ્યનું દળ બાદ કરી દઈએ તો દ્રાવકનું દળ મળી જાય. એટલે એનો અર્થ એવો થયો કે આપણે દ્રાવકનું દળ પણ શોધવું હોય
તો એને માટે પહેલા દ્રાવ્યનું દળ શોધવું પડશે. તો હવે એને માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે કે મૂળ બરાબર દળ ભાગ્યા મોલર દળ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. તો એને માટે NaCl નું મોલર દળ જોઈશે. તો આપણે પહેલા ગણી કાઢીએ. ચલો NaCl નું મોલર દળ હું સાઈડમાં ગણી કાઢું. NaCl નું મોલર દળ, ચલો Na બરાબર આપણે 23 લઈશું પ્લસ Cl બરાબર લઈશું 35.5 એટલે બરાબર કેટલા થવાના? તો 58.5 ગ્રામ મોલ ઇનવર્સ. ચલો તો આ NaCl નું મોલર દળ થઈ ગયું મિત્રો. આપણી પાસે મોલર દળ છે 58.5. આપણી પાસે મોલ પણ છે. કેટલા મોલ છે? તો 3 મોલ. તો હવે આપણે દળ શોધી શકીશું. આ દ્રાવ્ય માટે છે એટલે વધુ સ્પષ્ટતા કરીએ તો દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ. અર્થ એવો થશે. તો હવે હું દળને સૂત્ર કરતા બનાવી દઉં. તો આવું લખાય દ્રાવ્યનું દળ બરાબર દ્રાવ્યના મોલ ગુણ્યા મોલર દળ. ચલો એની કિંમતો મૂકીએ મિત્રો. તો દ્રાવ્યના મોલ કેટલા છે? તો જુઓ 3 મોલ. NaCl એ દ્રાવ્ય છે તો આ 3 મોલ છે ગુણ્યા એનું મોલર દળ કેટલું છે? તો 58.5. એટલે આપણે આ ગુણાકાર કરી લઈએ તો 5 તારીખ 15 વિધિ 1 થશે. ચલો 8 તારીખ 24 ને 25 વિધિ 2 થશે. 5 તારીખ 15 ને 2 17 એટલે 175.5 ગ્રામ. ચલો આ શું મળી ગયું આપણને? દ્રાવ્યનું દળ. આ દ્રાવ્યનું દળ છે. ચલો આપણી પાસે આ દ્રાવણનું દળ છે. આ જે છે હું 1 નંબર કરી દઉં છું, આ 2 કરી દઉં છું. આપણી પાસે દ્રાવણનું દળ પણ છે અને દ્રાવ્યનું દળ પણ છે. હવે આપણે દ્રાવકનું દળ શોધવું છે. તો હું આવું લખી શકું દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઈનસ દ્રાવ્યનું દળ. બેની બાદબાકી કરી દઈએ. કેમ મિત્રો? તો સમજો દ્રાવણનું દળ બરાબર શું થઈ જાય? જો આ બાજુ લાવી દઉં તો દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. એટલે દ્રાવકનું દળ મેળવવું હોય તો દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરવું પડે. ચલો તો બરાબર પેલી વેલ્યુ છે 1250 ગ્રામ. બંનેના એકમ જોવાના, બંને ગ્રામમાં છે. ઓછા 175.5. ચલો આ બાદબાકી કરી લઈએ આપણે તો એ વેલ્યુ થશે 1074.5 ગ્રામ. ચલો આપણી પાસે હવે દ્રાવકનું દળ પણ આવી ગયું. પણ આ દળ જે છે આપણી પાસે મોલ છે, જુઓ દળ પણ છે દ્રાવકનું. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. પણ અહીંયા દ્રાવકનું દળ શામાં જોઈએ? કેજીમાં. તો આને કેજીમાં ફેરવી દઈએ મિત્રો. તો બરાબર કેટલા કેજી થઈ જવાના? તો 1000 વડે ભાગી દેવું પડે એટલે 1.0745 આટલા શું કહેવાશે? કેજી. હવે કેજી બનાવી દીધા મેં. આ ગ્રામ હતા એના આપણે કિલોગ્રામ બનાવી દીધા. હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો મોલાલિટી સ્મોલ m બરાબર. ચલો હવે શું થશે મિત્રો? તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આ 3 મોલ NaCl એટલે આ 3 લીધા આપણે મોલ ભાગ્યા આ જે છે કેજીમાં દળ જે 1.0745 કેજી. ચલો તો હવે આ બેનો આપણે ચોક્કસ મૂલ્ય શોધી કાઢીએ તો એ થશે 2.79 આટલા સ્મોલ m કહીશું. મોલારિટી આવી ગઈ 2.79 સ્મોલ m. તો આ રીતે આપણે
જે મોલારિટી હોય એમાંથી મોલારિટી શોધી શકીએ. ફરીથી એકવાર સમજાવી દઉં છું. જુઓ, 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ છે. દ્રાવણની મોલારિટી ગણો. હવે મોલારિટી માટેનું સૂત્ર આ છે મિત્રો, સ્મોલ m બરાબર દ્રાવ્યની મોલ સંખ્યા ભાગ્યા દ્રાવકનું કેજીમાં દળ. હવે આ 3 કેપિટલ M એટલે મોલર કહી શકાય, એટલે કે મોલારિટી કહેવાશે. તો આ 3 મોલારિટી છે એવો અર્થ થયો. હવે મોલારિટીની વ્યાખ્યા લઈએ તો 1 લિટર એટલે 1000 ml દ્રાવણમાં, અહીંયા દ્રાવણ શબ્દ આવે, દ્રાવણમાં 3 મોલ NaCl દ્રાવ્ય છે. અર્થ એવો થયો એટલે આપણને દ્રાવ્ય પદાર્થ જે છે એના મોલ 3 એ તો મળી ગયા. આ કિંમત મળી ગઈ દ્રાવ્યના મોલ. પણ હવે દ્રાવકનું કેજીમાં દળ શોધવું પડશે. હવે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને હોય એટલે એનો અર્થ એવો થયો કે દ્રાવણના દળમાંથી આપણે દ્રાવ્યનું દળ બાદ કરીએ તો આપણને દ્રાવકનું દળ મળી શકે. તો એને માટે દ્રાવણનું દળ જોઈશે અને દ્રાવ્યનું દળ પણ જોઈશે. તો પહેલા આપણે દ્રાવણનું દળ શોધી કાઢીએ. તો દ્રાવણનું દળ બરાબર દ્રાવણની ઘનતા ગુણ્યા દ્રાવણનું કદ. મૂળ સૂત્ર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો અને આને સૂત્ર કરતા બનાવી દીધું. ચલો, દ્રાવણની ઘનતા આપેલી છે 1.25 ગ્રામ મિલીલીટર ઇન્વર્સ માસ માટે દ્રાવણનું કદ આપણે ml માં લેવું પડશે, એટલે 1000 ml વડે ગુણી દીધા. તો કેટલું થયું? તો 1250 ગ્રામ એ આપણો દ્રાવણનું દળ થયું. હવે દ્રાવ્યનું દળ પણ જોઈશે. હવે દ્રાવ્યનું દળ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા મોલર દળ. તો એને માટે મોલર દળ જોઈશે એટલે આપણે NaCl નું મોલર દળ શોધી કાઢીએ, જે 58.5 છે. તો હવે દ્રાવ્યનું દળ આ સૂત્ર કરતા બનાવીએ. તો દ્રાવ્યનું દળ બરાબર દ્રાવ્યના મોલ ગુણ્યા મોલર દળ ગુણ્યા મોલર દળ. ચલો, દ્રાવ્યના મોલ કેટલા છે? તો 3 મોલ ગુણ્યા એનું મોલર દળ કેટલું છે? તો 58.5. તો બરાબર 175.5 ગ્રામ. 175.5 ગ્રામ. ચલો, હવે દ્રાવ્યનું દળ આપણી પાસે આવી ગયું. દ્રાવણનું દળ પણ છે. તો દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી દઈએ એટલે દ્રાવકનું દળ મળી જશે. તો આપણે દ્રાવકનું દળ બરાબર આ બેની બાદબાકી એટલે 1250 ઓછા 175.5 એટલે આ ગ્રામમાં દળ આવી ગયું. પણ આપણે આ સૂત્રમાં જો કિંમત મૂકવી હોય તો દ્રાવકનું દળ કેજીમાં જોઈએ. એટલે આપણે જે ગ્રામ છે એને આ કેજીમાં ફેરવી દીધા. આપણે 1000 વડે આને ભાગી દીધું એટલે આ કેજી થઈ ગયા. હવે તો સૂત્ર મોલારિટી m બરાબર દ્રાવ્યના મોલ ની સંખ્યા એટલે 3 મોલ ભાગ્યા કેજીમાં દળ જે છે તે. તો 2. જે છે 79 બરોબર એટલા મોલર સ્મોલ m એ મોલારિટી મળશે. મિત્રો, આ જે છે બુક્સની રીત છે, પણ બીજી એક રીત બતાવું છું. બીજી રીત ઉપર જઈએ છે, જોજો. બીજી રીત તમને જે સરળ લાગે એ રીત વાપરવાની છૂટ. બીજી રીત ઉપર જઈએ છે તો એમાં સૂત્ર બનાવું છું કે મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ઇન્ટુ કેપિટલ M એટલે કે મોલારિટી ભાગ્યા 1000 ઇન્ટુ ડેન્સિટી. જ્યારે ડેન્સિટી આપેલી હોય ત્યારે આ સૂત્ર વપરાય. ઘનતા ડેન્સિટી એટલે 1000 ડેન્સિટી માઈનસ, ચલો અહીંયા જે છે એ m ઇન્ટુ દ્રાવ્યનું મોલર દળ. દ્રાવ્યનું મોલર દળ. મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. સ્મોલ m બરાબર 1000 m ભાગ્યા 1000 d
માઇનસ n ઇન્ટુ દ્રાવ્યનું મોલર દળ, n ઇન્ટુ દ્રાવ્યનું મોલર દળ. ચલો આપણે કિંમતો આ સૂત્રમાં પણ મૂકી જોઈએ. જુઓ મિત્રો, તો મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ગુણ્યા 3 કેપિટલ M 3 ભાગ્યા 1000 ઇન્ટુ d. ચલો ગત્તા છે તો ગુણ્યા 1.25. ચલો માઈનસ કૌંસની અંદર m તો 3 ગુણ્યા દ્રાવ્યનું મોલર દળ જે 58.5 છે તે. ચલો હવે સ્મોલ m બરાબર આ 3000 થઈ ગયું મિત્રો, 3000 ભાગ્યા આ થશે કેટલું તો 1250 બરોબર. એ 1000 વડે ગુણી દઈએ તો પહેલા તો 100 વડે ગુણી દઈએ એટલે બે 10 છે ને ઉડી જશે એટલે 1250 થઈ જશે. માઈનસ કેટલું થઈ જશે આ તો 100 ને આપણે લીધું છે અહીંયા 175.5 તો બરાબર. ચલો પેલી ઉપરની વેલ્યુ જે છે એ 3000 ભાગ્યા ચલો 1250 માંથી આપણે એટલા બાદ કરી દઈએ એટલે છેદમાં થશે 1074.5. આ બેનો ગુણોત્તર લઈશું મિત્રો તો ડાયરેક્ટ જવાબ થઈ જશે 2.79 મોલર. ચલો તો આ સૂત્રનો પણ ઉપયોગ થઈ શકે. આ બીજી એક રીત છે. મોલારિટી m બરાબર આ સૂત્ર યાદ રાખવું પડે 1000 કેપિટલ M ભાગ્યા 1000 d એટલે ડેન્સિટી. પણ અહીંયા ડેન્સિટી જે છે આપણે ધ્યાનમાં રાખવાનું ગ્રામ ડેન્સિટી જે છે એનો એકમ ગ્રામ ml ઇન્વર્સ માં હોવો જોઈએ. ચલો આ મોલારિટી m ગુણ્યા દ્રાવ્યનું મોલર દળ. આ સૂત્ર યાદ રાખવું પડે તો આ રીતે ગણી શકાશે. જે રીત થોડી સરળ લાગશે આના કરતા. બુક્સમાં આ રીતનો ઉપયોગ થયેલો છે. મેં બીજી રીત પણ સમજાવી દીધી. બે પૈકી જે અનુકૂળ પડે એ રીતનો ઉપયોગ થઈ શકશે. આપણે આ રીતનો વધારે ઉપયોગ દાખલાઓમાં કરીશું. નીટ JEE માં કેટલાક પ્રશ્નો આવા હોય છે જેમાં આવા સૂત્રનો ઉપયોગ કરીએ તો સમય બચી જાય, જલ્દીથી જવાબ મળી જાય. ચલો મિત્રો, થિયરી દ્રષ્ટિએ આપણું આ પહેલું ચેપ્ટર આખું પૂરું થઈ જાય છે. હવે અમે તમને પ્રયોગશાળામાં જ્યારે પ્રેક્ટિકલના દ્રાવણો આપવાના હોય ત્યારે અમે એડવાન્સમાં પહેલા દ્રાવણો બનાવી દેતા હોય છે. ત્યારે અમે જે દ્રાવણો શરૂઆતમાં બનાવીએ એ દ્રાવણો જનરલી 1 મોલરની આસપાસ 1 મોલર દ્રાવણો બનાવી દેતા હોય. ચોક્કસ મોલારિટી લઈએ પણ એ 1 મોલર દ્રાવણ બનાવી દેતા હોય છે. ત્યારબાદ આપણે જે સાંદ્રતાવાળું દ્રાવણ જોઈતું હોય તો બાકીનું ચોક્કસ જથ્થાનું આ દ્રાવણ લઈ તેની અંદર ચોક્કસ જથ્થાનું પાણી દ્રાવક તરીકે ઉમેરી જે તે મોલારિટી વાળું દ્રાવણ બનાવી શકાય છે. માટે આવા દ્રાવણને સ્ટોક સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. સ્ટોક દ્રાવણ એટલે સ્ટોક સોલ્યુશન તરીકે ઓળખવામાં આવશે. જેથી વિવિધ જરૂરી સાંદ્રતા વાળું દ્રાવણ બનાવી શકાય છે. અહીં મિત્રો મોલારિટી અને મોલાલિટી બેમાં એક તફાવત ધ્યાનમાં રાખીશું. જે મોલારિટી છે એ કેપિટલ M એ કદ પર આધારિત એકમ છે. માટે તાપમાન બદલાય તેમ દ્રાવણનું કદ બદલાય, જેને કારણે કેપિટલ M છે મોલારિટી એનું મૂલ્ય બદલાઈ જાય છે. પણ જે સ્મોલ m છે એ દળ પર આધારિત છે. સ્મોલ m છે દળ પર આધારિત છે, જેને કારણે આપણે તાપમાન ગમે તે બદલીએ તો પણ દળ બદલાશે નહીં. માટે મોલારિટી કરતા મોલારિટી વધુ વિશ્વસનીય એકમ ગણાય છે.
મોલારિટી કરતા મોલાલિટી વધુ વિશ્વસનીય એકમ ગણાય છે. ચલો મિત્રો, હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ છીએ. ચલો, સ્વાધ્યાયમાં આપણે સૌથી પહેલા 1.1 લઈએ છીએ. નીચેના મોલર દળ ગણો. ચલો, મોલર દળમાં એક આપેલું છે H2O. હવે H2O માં હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 છે, એટલે 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ વત્તા O નું પરમાણ્વીય દળ. આપણે એ રીતે લેવું પડે મિત્રો. હવે આપણે અહીંયા પૂર્ણાંક વેલ્યુ એ લઈ શકાય. જનરલી સામાન્ય ગણતરીઓમાં આપણે પૂર્ણાંક વેલ્યુ જ પસંદ કરીશું, પણ H નું આમ તો ચોક્કસ પરમાણ્વીય દળ તો 1.0079 છે, પણ વારંવાર ગણતરીઓ કરવાની હોય ત્યારે આપણે H નું જે છે એ પરમાણ્વીય દળ એ વાસ્તવમાં 1 પૂર્ણાંક જ લઈ લઈશું. હવે એને અનુરૂપ જો જોઈએ તો હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1, એટલે ઓક્સિજન 16 ગ્રામ અને હાઇડ્રોજન 2 હોવાથી 2 ગ્રામ એ થાય એટલે 16 ને 2 18 ગ્રામ થાય મિત્રો. ડાયરેક્ટ ગણી દઉં છું. CO2 નું મોલર દળ તો C નું પરમાણ્વીય દળ વત્તા 2 ગુણ્યા O નું પરમાણ્વીય દળ. ચલો, C નું પરમાણ્વીય દળ જનરલી આપણે 12 ગ્રામ પૂર્ણાંક લઈશું. ચોક્કસ વેલ્યુ તો 12.01 છે, પણ આપણે સામાન્ય વારંવાર ગણતરીઓમાં ફરીથી બોલું છું, પૂર્ણાંક વેલ્યુ લઈ લઈશું. એટલે 12 લઈશું અને O2 એટલે 2 ઓક્સિજન છે એટલે 2 ગુણ્યા 16 એટલે 32 ગ્રામ એ થયું અને 12 ગ્રામ પેલું એટલે 44 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો, બીજું એક છે CH4 મિથેન. ચલો, તો એમાં C બરાબર 12 ગ્રામ અને હાઇડ્રોજન 1 એવા 4 છે, એટલે 12 ને 4 16 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો, એ મોઢે ગણી લીધું આપણે. ચલો, 1.2 છે સોડિયમ સલ્ફેટ Na2SO4. સોડિયમ સલ્ફેટ છે Na2SO4 માં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો. ચલો, હવે દળ ટકા ગણવા માટે પહેલા તો મોલર દળ શોધવું પડે. તો પહેલા મોલર દળ શોધી કાઢીએ. નું મોલર દળ બરાબર. ચલો, Na23 એટલે 2 ગુણ્યા 23 પછી વત્તા S બરાબર 32 અને O જે છે એ 4 ગુણ્યા 16 એટલે 23 દુના 46 વત્તા 32 વત્તા 16 ચોક 64 બરાબર. ચલો, એ વેલ્યુ થઈ જશે જે છે એ 142 ગ્રામ મોલ ઇન્વર્સ. 142 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો, હવે પ્રત્યેક તત્વના દળ ટકા લેવા છે. તો સોડિયમના દળ ટકા Na ના દળ ટકા બરાબર અહીંયા Na નું દળ ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ તો બરાબર. હવે કિંમતો મૂકી દઈએ તો 46 ગુણ્યા 100 ભાગ્યા 142. ચલો, તો હવે એના દળ ટકા થશે 32.39 43. ચલો, 8% થઈ ગયા. ચલો, એ જ રીતે S ના દળ ટકા બરાબર S નું દળ ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ. ચલો, S નું દળ અહીંયા કેટલું છે 32, તો આ 32 લીધું ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ કેટલું તો 142. ચલો, એના બરાબર થશે એ વેલ્યુ થાય છે એ 22.53 આટલા. ચલો, એ જ રીતે O ના દળ ટકા
બરાબર O નું દળ, કુલ દળ લેવાનું મિત્રો. O નું દળ એવો શબ્દ એટલા માટે લખું છું ભાગ્યા 100 ભાગ્યા મોલર દળ. ચલો O નું કુલ દળ કેટલું છે તો 64. તો આ 64 ગુણ્યા 100 ભાગ્યા 142. ચલો એના દળ ટકા થશે એ 45.07. ચલો તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ સંયોજન હોય તો એમાં પ્રત્યેક તત્વના દળ ટકા શોધવા હોય તો પહેલા આપણે એનું મોલર દળ ગણી કાઢવાનું. ચલો ત્યારબાદ જે તે તત્વના દળ ટકા બરાબર જે તે તત્વનું અહીંયા કુલ દળ હોય એ લેવાનું. તમે 2 ગુણ્યા 23 લખો કે 46 લખો એકનું એક જ થશે પણ કુલ દળ લેવું પડે, ધ્યાન રાખજો. જે તે તત્વનું કુલ દળ ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ. તો એ પ્રમાણે આ રીતે દળ ટકા ગણી શકાય. આ જે છે એ દળ ટકાનો સરવાળો જે છે એ 100 ની આસપાસ થવો જ જોઈએ, એ ધ્યાનમાં રાખીશું મિત્રો. ચલો તો આજે આટલે સુધી રાખીશું.